જે તમે 12th સાયન્સ પૂરું કરશો બરાબર, 12th સાયન્સ પૂરું કરશો એટલે તમારે ફોર્મ ભરવાના આવશે. હમણાં આપણો પલાશ ક્યાં ગયો? પ્રિન્સ પલાશ એણે ક્યાં એડમિશન લીધું? એગ્રીકલ્ચરની અંદર એણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું. એટલે હવે એ આગળ જઈને ક્લાસ 2, પહેલાં ક્લાસ 2 બનશે અને ક્લાસ 2 પછી એ ક્લાસ 1માં જઈ શકે. એને શું હતું પહેલેથી, એની ડ્રીમ શું હતી કે એને એગ્રીકલ્ચરમાં જ જવું હતું, પણ એના પપ્પાને નર્સિંગ કરાવવું. એટલે બહુ બધું હસલ બસલ થઈ ગઈ, પણ એના પપ્પા માની પણ ગયા અને અત્યારે એ છોકરો બહુ હેપી છે. નવસારીમાં એને એડમિશન મળી ગયું, રાઈટ. એટલે આ તમારી એક કરિયર ઓપ્શન છે બેટા, કે 12th સ્ટાન્ડર્ડ પછી આપણે એવું વિચારીએ કે MBBS નહીં થાય તો હું શું કરીશ. તો અગર MBBS નથી થતું અને કોઈને કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ નથી, રાઈટ, કોઈને બાયોલોજી ખાલી BSc નથી કરવું, તો તમે આવા બધા જે અલગ અલગ કરિયર ઓપ્શન્સ છે એ અલગ અલગ કરિયર ઓપ્શન્સની તમે ચોઈસ કરી શકો. અને એ અલગ કરિયર ઓપ્શન્સ પછી શું થાય કે ગવર્મેન્ટના ચાન્સીસ બહુ જ વધી છે. અગર તમે સારા પર્સન્ટેજ લાવો છો અને તમારું આણંદમાં જો તમને નંબર લાગે છે ને, તો એક તો તમે ડેરી સાયન્સ કરી શકો, બરાબર. ડેરી સાયન્સ પછી અમૂલ ડેરી તમે તરત જ પ્લેસમેન્ટ આપી. બીજું તમે એગ્રીકલ્ચરમાં ઘણું બધું છે. જો અત્યારે એગ્રીકલ્ચરમાં આપણે વાત કરીએ તો કઈ વસ્તુ આવે બોલો? એગ્રીકલ્ચરમાં કઈ વસ્તુ આવે? ખેતી. પછી બોલો બોલો, ખેતીવાડીને લગતું કઈ વસ્તુઓ છે એ જુઓ. એક ખેતી, બીજું પશુપાલન. પશુપાલન આવે ને. ત્રીજું મરઘા ઉછેર આવે, મરઘા ઉછેર ખરો ને. ચોથું સોલાર છે ને, સોલાર, એ સોલાર પણ ખેતીવાડીમાં જ આવે. પછી જે ફૂડ ઇન્સ્પેક્ટર, સપોઝ કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો બરાબર જમવા માટે, તો ત્યાં કોઈક વખત તમને એવું કહે છે કે અહીંયા બેન મારી દીધું છે. હવે આની અંદર જે ક્વોલિટી ફૂડ હતું એ ક્વોલિટી ફૂડ શું થઈ ગયું તો ચેક કરવામાં આવ્યું. તો એ ક્વોલિટી ફૂડ કોણ ચેક કરે? ફૂડ ઇન્સ્પેક્ટર. અને ફૂડ ઇન્સ્પેક્ટર ક્યારે બનાય? એગ્રીકલ્ચર પછી. એટલે ટોટલ એગ્રીકલ્ચરના કયા થયા? નંબર 1 કયું છે? તો તમારું ખેતીવાડીને લગતું. બીજું કે આટલા બધા અહીંયા ઝાડ છે. હવે પેલા કાકા છે એ કાકાને આ બધા છે, આ બધામાં એક સાથે પાણી જવા દે તો શું થાય? પાણીનો વેસ્ટેજ થાય કે ના થાય? અહીંયા જો પેલી પાણીની પાઇપ છે, એ પાણીની પાઇપમાં ઉપર શું કરે એ લોકો? ડ્રીપિંગ સિસ્ટમ. એટલે કે સપોઝ આ ઝાડ છે તો આ ઝાડને જ પાણી મળે, આ ઝાડ છે તો આ ઝાડને જ પાણી મળે. આ ડ્રીપિંગ સિસ્ટમ છે એ પણ ડિપ્લોમા પછી અને એના પછી થાય. પછી સોલારનું એક થાય, એક ફૂડનું થાય. આ 3 મેઇન વસ્તુ છે. હવે તમે જુઓ કે અત્યારે ઘરે સોલાર રૂફ લાગે કે ના લાગે? લાગે છે ને. 5 વર્ષ પછી એ મેન્ટેનન્સમાં આવશે. સ્ટુડન્ટ્સને લેજે, 5 વર્ષ પછી મેન્ટેનન્સમાં આવશે કે નહીં આવે? તો એ મેન્ટેનન્સમાં આવશે ત્યારે જ તમારું ભણવાનું પૂરું થશે, થાય ને. અત્યારે તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? 12થમાં. પૂરું થતાં કેટલા વર્ષ થશે? 5 વર્ષ થશે. MTech એટલે 5 થાય ને. તો જે લોકોએ અત્યારે નખાવ્યું છે રૂફ, એમને 5 વર્ષ પછી જરૂર કરવાની, તો ત્યારે તમને જોબ મળે કે નહીં? તો આપણે શું કરવાનું? જ્યારે પણ જોબની વાત આવે ત્યારે ટ્રેન્ડ જોવાનું. અત્યારનો ટ્રેન્ડ નહીં, અત્યારે AI જતું રહ્યું છે. બધી જ જગ્યાએ લે ઓફ, બધી જ જગ્યાએ લે ઓફ. પણ કંઈક એવું ચોઈસ કરવાનું કે જેથી કરીને AI તમને રિપ્લેસ ના કરી શકે. આ ડ્રિપિંગમાં AI તમને રિપ્લેસ કરી શકે? સોલારમાં AI રિપ્લેસ કરી શકે? આ જે નર્સરીનું છે AI રિપ્લેસ કરી શકે? ડેરી સાયન્સમાં AI રિપ્લેસ કરી શકે? ના કરી શકે. એટલે શું કરવાનું છે? એવું કરિયર ચોઈસ કરવાની છે. આ તમારો થશે પ્લાન બી, બરાબર. આપણે કઈ વાત કરી રહ્યા છે અત્યારે? પ્લાન બી. પ્લાન એ તમારો MBBS કે એન્જિનિયરિંગ છે, પણ પ્લાન બી તમારો એગ્રીકલ્ચર છે. તો સપોઝ તમને MBBSમાં એડમિશન નથી મળતું, તમારે ટેન્શન લેવાનું નથી. તરત જ અમારે એગ્રીકલ્ચર છે, યાદ રહેશે. પાક્કું. શું શીખ્યા બોલો? શું કહ્યું? હા, તો આપણે હિંમત હારી જવાની નથી. પણ આપણી પાસે કેટલા પ્લાન છે? 2 પ્લાન. પ્લાન એ આપણું મેડિકલ અને પ્લાન બી આપણું નોન મેડિકલ, બરાબર. તો નોન મેડિકલમાં શું આવે? એગ્રીકલ્ચર ફર્સ્ટ. આપણે ફર્સ્ટ પ્રાયોરિટી કઈ રાખવાની? એગ્રીકલ્ચર. કેમ? કારણ કે અત્યારે માર્કેટમાં બહુ હાઈ છે અને એને AI પણ રિપ્લેસ કરી શકે નહીં. એટલે યાદ રહેશે. તો હવે સપોઝ કે ઓછા માર્ક્સ આવે છે, રાઈટ, નીટના, તો ટેન્શન લેવાનું નથી. પણ એના શું કરવું પડશે તમારે? અત્યારે સૌથી પહેલાં બોર્ડના માર્ક્સ પર ફોકસ કરવો પડશે અને ગુજસેટના માર્ક્સ ઉમેરાશે. એટલે ગુજસેટના માર્ક્સ તમારા આવવા બહુ જ જરૂરી છે. એટલે જેવું તમારી બોર્ડની એક્ઝામ પૂરી થાય, છેલ્લા 5-7 વર્ષના જેટલા પેપર છે એ બધા જ કરી નાખે. અને ગુજસેટનો સ્કોર તમારો 60-40 જે પ્રમાણે 50-50 કોઈ હોય, કોઈ જગ્યાએ 60-40 હોય, કોઈ જગ્યાએ 70-30 હોય, એ પ્રમાણે તમારે કરિયર ચોઈસ
હવે તમને ખબર પડી કે મેમ કેમ બાયોલોજીને પહેલાં જ લીધું, કેમ તમે પહેલું જે સેક્શન કરાવ્યું, કેમ કે નીટમાં તમે બીસીબીના સ્ટુડન્ટ્સ છો ને, એટલે જ્યારે નીટની એક્ઝામ આપો ત્યારે કોણ હાઈ હોય, જેના બાયોલોજીમાં વધારે માર્ક્સ હોય એ નીટનું સ્કોર ઉપર છે. એટલે તમારા માટે નીટમાં બાયોલોજીમાં વધારે માર્ક્સ લાવવા વધારે ઇમ્પોર્ટન્ટ છે. અગર આયુષ છે તો આયુષને શેમાં જાય, પહેલાં મેથ્સમાં આવે, પછી ફિઝિક્સ આવે, પછી કેમિસ્ટ્રી આવે. તો તમારે પહેલાં ક્યાં જાય? બાયોલોજી. તો બાયોલોજીમાં જેના વધારે માર્ક્સ હોય એનું મેરિટ ઉપર આવે. એટલે જે તમે સી સેક્શન કે ડી સેક્શન અત્યારે કરશો એનાથી શું થશે, તમારા મલ્ટિપલ ક્વેશ્ચન પણ થઈ જશે, રાઈટ? તમારી ગુજસેટની તૈયારી થઈ જશે, તમારી બોર્ડની તૈયારી થઈ જશે. તો હવે કહો, ઇઝી થઈ ગઈ કે ડિફિકલ્ટ થઈ ગઈ? આપણે ચહેરા પર સ્માઇલ આવી શકે. તો હવે શું કરશો? કેટલા પ્લાન રાખવાના? કયા? પ્લાન એ તમારો કયો થયો? મેડિકલ. પ્લાન બી કયો થયો? નોન મેડિકલમાં શું આવે? એગ્રીકલ્ચરમાં પણ કયા? હા, એક એગ્રીકલ્ચરનું, હા, ટ્રિપિંગ સિસ્ટમ. પછી બીજું ફૂડ, ત્રીજું સોલાર. આમાંથી તમે કોઈ પણમાં જઈ શકો છો. મેરિટ બહુ હાઈ હોય છે, 90% પણ હોય ને 84% પણ હોય. એટલે 4 કે 5 રાઉન્ડ હોય છે, એટલે બીવાનું નહીં, ગમે તે રાઉન્ડ નંબર તો લાગી જ છે. હવે તમે એકવાર વિઝિટ કરી લો, આખી જોઈ લો બધું, પછી આપણે જઈએ.